આફ્ટરનૂન કેમ છો કે બધા જ મજામાં છો 13 વાગ્યામાં થઈ ગયા છે 9:30 અને હું થઈ રહી છું રેડી કેમ રેડી થઈ રહી છું શાના માટે રેડી થઈ એ બધું તમને જાણવા અને જોવા મળશે તો આગળ અને એન્ડ સુધી બ્લોગ જોવાનું ભૂલતા નહીં બહુ જ મજા આવશે તો ચલો લેટ્સ ગો તો અહીંયા બધી તૈયારી કરીને હું બેસી ગઈ છું પણ શું તૈયારી કરું છું શું નહીં એ બધું જોજો બહુ મજા આવશે પહોંચી ગયા હતા ટેબલી અને આજનો મારો લુક કેવો લાગે છે મને કમેન્ટ કરજો અને આવી ગયા છે હર્ષભાઈ હાય હર્ષભાઈ હાય મજામાં એ કંઈ ફોટોગ્રાફર નથી બટ અર્પિત એમને રિક્વેસ્ટ કરી હતી કે ફોટોશૂટ કરવાનું છે એટલે ફોટો અને વિડીયો ક્લિક કરવા માટે આવ્યા છે તમને મારા ફોટો અને વિડીયો 2-3 દિવસની અંદર જોવા ફાઇનલ મળી જશે તો ચલો આગળ નાની તમને થોડી ક્લિપ બતાવી લઈએ અમારી બી લઈ લો તો ગાઈઝ અહીંયા મારો ફોટોશૂટ કરવા આવ્યા હતા અને ફોટોશૂટ ચાલી રહ્યો છે અહીંયા અર્પિત અને હર્ષભાઈનો અર્પિત ફોટોગ્રાફર બન્યા છે અને હર્ષભાઈ ફોટોનો પોઝ આપ્યા છે અને હવે અહીંયા મસ્ત રેડી થઈને ઊભી છે અને કોઈ મને હેલ્પ નથી કરતું અને અહીંયા લોકેશન એટલું સુપર છે અને બહુ જ મસ્ત લોકેશન છે પણ શું કરવાનું હું રેડી થયેલું છું તો મારે તો કશું કામનું જ નહીં લોકો એમના જ પડ્યા છે ના ના એવું નથી બધા મને હેલ્પ કરે છે અને આ જો માટલી છે મોરપીંછ છે અને પંખો બી લીધો છે એટલું સુપર લુક કરવાનું છે એટલો સુપર વિડીયો બનાવવાનો છે અને સુપર લુક કર્યો છે તો જે બી કરીશું તમારી સાથે શેર કરીશું તો બન્યા રહેજો અહીંયા અર્પિત મને હેલ્પ કરી રહ્યા છે અહીંયા ગાય આવી ગઈ છે તો બધા નીકળવા માંડ્યા છે અને અર્પિત હાય મજામાં અને આજે અર્પિત મને બહુ હેલ્પ કરી રહ્યા છે અને ગાય બહુ હેરાન કરે છે અને ત્યાં ઊંટ બી આવી ગયો છે ચલો ફટાફટ ફોટા વિડીયો લઈ લે નહીં તો અંધારું થઈ જશે અહીંયા આવી ગઈ છે અને અહીંયા બધાનો ફોન થઈ ગયો છે ઓ ગીજા મને બહુ બીક લાગે છે ને ગાય મને નથી છોડતી મને એવું લાગે છે આ જોઈને આવો માટલી જોઈ હા મને બી એવું જ લાગે છે અરે કશું ના થાય હવે મારી તાકાત ગાય આપણા જોડે નથી આવતી બટ હર્ષભાઈ જોડે આવે છે ભાઈ આવી ગયો છે જે રીતે આમ ઉતારો ને રીતે પેલું કરું તો પછી ચાલે આ નીચે વાળું છે ને તે ઊંટું છે આપણે નીચે વાળું એ કરવાનું હા એ ગાના અચાડી પડશે ચલો અર્પિત ગાય પેલી બાજુ કરો
અરે બધાના ફોટો પડી ગયા છે હે ને અર્પિત હે ને હર્ષભાઈ કમ્પ્લીટ મજા આવી ગઈ ફોટા પાડવાની લોકેશન એક નંબર ઓકે તો હવે નેક્સ્ટ ટાઈમ આવીશું આપણે હા અને બહુ જ મતલબ અમારી પાછળ તો બહુ જ ગાયો પડી ગઈ હતી હજી ખબર નહીં અને ગાય તો હજી પીછો જ નહીં છૂટતી નહીં અર્પિત તો ટ્રેનિંગ લઈ લીધી છે હવે ગાયની કે નેક્સ્ટ ટાઈમમાં આવશે ને તો એ ગાયને ભગાડી દેશે ના ગાઈઝ બહુ જોરદાર લોકેશન છે અને બહુ મસ્ત ફોટોશૂટ ને એવું થઈ ગયું છે તો ચાલો હવે ફટાફટ ઘરે પહોંચીએ ટેબલી હનુમાન છે અહીંયા બહુ મસ્ત હનુમાન દાદાનું મંદિર છે તમે બી એકવાર આવજો અને દર્શન કરજો બહુ સુપર મંદિર છે અત્યારે દીદી આવ્યા હતા બટ બહુ લેટ થઈ ગયું હતું તો પછી અમને રાખડી ના બાંધી અને મસ્ત રાખડી લઈને આવ્યા છે મીઠાઈ બી બહુ સુપર છે થેન્ક યુ સો મચ દીદી અત્યારે વાઘામાં થઈ ગયા છે 12:43 અને બહુ લેટ થઈ ગયું હતું એટલે પછી દીદીને એ લોકોનો વ્લોગ બી શૂટ ના કર્યો કેમ કે બધાને ઊંઘ આવી હતી એમના બંને છોકરા તો સૂઈ જ ગયા હતા પછી રાત્રે રાખડી ના બંધાય એટલા માટે પછી રાખડી બી સ્કીપ કરી દીધી અને એટલી મસ્ત રાખડી આપી હતી ને બહુ જોરદાર રાખડી છે થેન્ક યુ દીદી અને મારા 5000 સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા છે એટલે થેન્ક યુ સો મચ યુટ્યુબ ફેમિલી આવો ને આવો સપોર્ટ કરતા રહેજો કે આપણે મિલિયનોમાં જતા રહીએ થેન્ક યુ સો મચ બસ ગાઈસ આજના વ્લોગમાં આટલું તો વ્લોગ સારો લાગે તો લાઈક કમેન્ટ અને શેર કરજો ચેનલમાં નવા હોય તો જલ્દીથી જલ્દી સબસ્ક્રાઈબ કરી દો મળે એક મસ્ત મજાના વ્લોગની સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ